અને હવે આપણે સીધી તસવીરો બતાવી રહ્યા છીએ દિલ્હીથી। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ લઈ હવે સંસદ ભવનની બહાર જોવા મળી રહ્યા છે। થોડી વારમાં તેઓ જ સંસદમાં બજેટ રજૂ કરવાના છે, ત્યારે નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચી રહ્યા છે। નાણાં મંત્રાલયની બહારની આ તસવીરો આવી રહી છે, દિલ્હીથી આ તસવીરો આવી રહી છે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। નિર્મલા સીતારમણ કેન્દ્રીય નાણામંત્રી તેઓ બજેટ લઈને બહાર તેમના વિભાગના જે મંત્રાલયના અધિકારીઓ છે તેમની સાથે બહાર આવતા જોઈ શકાય છે। આ વિકાસ પર જોર હશે આ બજેટમાં અને સૌની આશા અપેક્ષાઓ પરિપૂર્ણ થાય એ પ્રકારનું આ બજેટ જે છે એ આજે રજૂ થવા જઈ રહ્યું છે। ઘણા બધા સેક્ટરોની માંગ અને આશાઓ આ બજેટની અંદર જે છે એ છુપાયેલી છે, ત્યારે આજે સવારે 11 કલાકે આ બજેટ કેન્દ્રીય નાણામંત્રી સંસદમાં રજૂ કરવાના છે અને આ બજેટની તમામે તમામ અપડેટ અમે આ ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી આપના સુધી પહોંચાડતા રહીશું। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। મધ્યમ વર્ગને કેટલો લાભ થશે, ટેક્સ સ્લેબમાં કેટલો ફેરફાર થશે અને જીએસટીની સરળતાને લઈને શું જાહેરાત થાય છે, આ તમામ બાબતો આજે બજેટમાં જોવા મળી શકે છે। દેશના બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। નાણાં મંત્રાલયની બહાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમના મંત્રાલયના જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે, તેમની સાથે બહાર આવી રહ્યા છે, બજેટ લઈને આવી રહ્યા છે અને હવે તેઓ સંસદ તરફ જઈ રહ્યા છે। સવારે 11 વાગે સંસદમાં તેઓ આ બજેટ રજૂ કરશે। દેશનું આ બજેટ વિકાસ અને જીડીપીના ગ્રોથ સહિત અલગ અલગ સેક્ટરને ડિમાન્ડને અને સાથે સાથે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ માટે અને મહિલાઓ માટે પણ એક મજબૂત બૂસ્ટર ડોઝ આપનારું બની રહેશે। અનેક પ્રકારની જાહેરાતો આ બજેટમાં હશે। ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ તો જે કાપડ ઉદ્યોગો છે, કાપડ ઉદ્યોગકારો છે, તેમણે પણ એક આયાત ડ્યુટી પર રાહત મળે એવી માગણી કરી છે। તો આ બજેટની અંદર એ માગણી કેટલી સંતોષાય છે એ પણ જોવાનું રહેશે। સૌની નજર એ બજેટ ઉપર રહેશે અને ખાસ કરીને જીએસટી અને ઈ-વે બિલની સરળતા આંટીઘૂંટી જે છે એ આ બજેટની અંદર જે છે એ રજૂ થાય અને થોડું સરળ બને જીએસટી, તેને લઈને પણ કદાચ કોઈ જાહેરાત થઈ શકે છે। મધ્યમ વર્ગ માટે જો ખાસ કહી શકાય તો એ ટેક્સ સ્લેબ આવકનો રેશિયો છે, અત્યાર સુધી જે ટેક્સ ફ્રી જે આવક છે હવે તેને વધારીને 10 લાખ સુધીનો લઈ જઈ શકે છે। મર્યાદા જે આવકની છે એ 10 લાખ સુધીની થઈ શકે છે એવી એક શક્યતા જોવાઈ રહી છે આ બજેટ પર। તો હવે એ જોવાનું છે કે મધ્યમ વર્ગ ઉપર આ બજેટ કેટલું રાહત આપનારું બની શકે છે।